શું મોરબી આમ આદમી પાર્ટીમાં ડખા છે? શું આપના લોકો જ ભાજપને લાભ થાય તેવું વર્તન કરે છે? આ સવાલ પૂછવાનું કારણ છે મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં થયેલો હોબાળો. આ હોબાળો બીજા કોઈએ નહીં પરંતુ આપના જ કાર્યકરે કર્યો. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા આ સભામાં હાજર હતા. ત્યારે આમ આદમી પાર્ટીના સહપ્રભારી હિતુભા રાઠોડે અગાઉ ગોપાલ ઇટાલિયાએ પોલીસને ટોમી કરીને સંબોધન કર્યું તેનો વિરોધ વ્યક્ત કર્યો અને સમર્થકો સાથે રાજીનામું આપવા આવતા સભામાં જતા અટકાવી દેવાયા. પોલીસને ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવું હોય રાજકારણ, અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવનાએ સરકાર આવશે? આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ તદ્દન અજાણ હોવાનું કહીને છટકબારી શોધી. જોકે હિતુભા રાઠોડનો આરોપ છે કે આપમાં ગુંડા રાજ છે. સાંભળો મોરબી આપના જિલ્લા પ્રભારીનો વાયરલ ઓડિયો. હું ગમે ત્યાંથી ગોતીને ઉપાડી જ લઉં. એ મારી સિસ્ટમ છે ને, આવડે ને ઇતિહાસ ચેક કરી લેવાનું છૂટ. કદાચ તમે મોરબીની માર્કેટમાં મારા મિત્ર નવા હશો અને મોરબીની માર્કેટમાં પંકજ રાણસરિયા રહ્યો ને 2 વર્ષ નહોતો ને તેદુનો રીએ છે. આ ધમકી ભાજપનો વિરોધ કર્યો ત્યારે અપાઈ તેવો દાવો છે. ત્યારે સવાલ એ છે કે શું આપમાં અંદરો અંદર ડખો છે કે અન્ય પક્ષની બી ટીમ તરીકે હોદ્દેદારો કામ કરી રહ્યા છે?